શ્રી યમુનાજીના 41 પદ. પદ 23. ફલ ફલિત હોય ફલરૂપ જાને, તે પદનો ભાવાર્થ. શ્રી યમુનાજીને ફળરૂપ જાણો. જેમ બીજમાંથી વૃક્ષ થઈ ફળ આવે, તેમ શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી રૂપી ફળ આપનારા છે. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તો માટે અલૌકિક ફળરૂપ છે. શ્રી યમુનાજી રૂપી અલૌકિક ફળ પુષ્ટિ ભક્તોને ક્યારે પ્રાપ્ત થાય, તે રહસ્ય શ્રી સુરદાસજી આ પદમાં બતાવે છે. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને પુષ્ટિ ભક્તના હૃદયમાં ભગવત સ્વરૂપનું બીજ રોપ્યું છે. તેથી શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી ભક્તના હૃદયમાં ભાવાત્મક સ્વરૂપે બિરાજે છે. શ્રી યમુનાજી રૂપી આ અલૌકિક ફળનું બીજ પણ અલૌકિક છે. શ્રી યમુનાજી રૂપી અલૌકિક ફળ અલૌકિક રસમય છે. તેનું અલૌકિક બીજ પણ અલૌકિક રસમય છે. આ અલૌકિક રસમય બીજ જ્યારે ભક્તના હૃદયમાં ફલિત થાય, તેમાંથી ભક્તિરૂપી વૃક્ષ પાંગરે અને તેના ઉપર ફળ આવે, ત્યારે તે ભક્ત શ્રી યમુનાજીના અને શ્રી ઠાકોરજીના યુગલ સ્વરૂપનો અલૌકિક ફળ રૂપે અનુભવ કરી શકે છે. જેમને શ્રી યમુનાજીના અલૌકિક ફળરૂપી સ્વરૂપનું જ્ઞાન થયું છે, તેમને જ પુષ્ટિફળ એટલે કે શ્રી ઠાકોરજી પ્રાપ્ત થાય છે. અધિકાર વિના શ્રી યમુનાજીના યથાર્થ સ્વરૂપને સમજી કે પામી શકાતું નથી. શ્રી યમુનાજી રૂપી અલૌકિક રત્નનું મૂલ્ય ઉત્તમ ભગવદીઓ જ જાણે છે અને બતાવે છે. શ્રી યમુનાજીનું ભાવમય અને રસમય ગુણગાન પુષ્ટિ ભક્તો પાસે જ કરવું, અન્ય કોઈ પાસે કરવું નહીં. એવા પુષ્ટિ ભક્તો ન મળે તો હૃદયથી સ્મરણ